ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાઓને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જમવાની વ્યવસ્થા ન કરવામાં આવતા દર્દીઓ પરેશાન। સગર્ભા મહિનોની પ્રસૂતિ દરમિયાન પણ ડોક્ટર હાજર ના હોય, અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રસૂતિ કરવામાં આવતી હોય, કોઈ ગંભીર બનાવ બને તો જવાબદાર કોણ? આ બાબતે ગીર ગઢડા સરકારી હોસ્પિટલના અધિકારી જોડે વાત કરવાનો પ્રયત્ન કરતા તેના અધિકારી પાર્થ શેતાએ આ બાબતે કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર આપવાનો ઇનકાર કર્યો। ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીઓને ટિફિનની વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી, તેમજ પ્રસૂતિ દરમિયાન જવાબદાર ડોક્ટર પણ હાજર ન રહેતા હોય અને અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા સગર્ભા બહેનોની પ્રસૂતિ કરાવતા હોવાની વિગતો ત્યાં પ્રસૂતિ બાદ રોકાયેલા દર્દીઓ પાસેથી સામે આવતા જવાબદાર અધિકારીઓ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ગીર ગઢડા સરકારી હોસ્પિટલ થોડાક ટાઈમથી ચર્ચાના વિષય બની છે, ત્યારે ફરીવાર ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં ચર્ચામાં આવી છે। થોડા દિવસ પહેલા એક સગર્ભા બહેનોની પ્રસૂતિ દરમિયાન જવાબદાર ડોક્ટર હાજર ના હોય, અન્ય નર્સિંગ સ્ટાફે પ્રસૂતિ કરાવી હોવાનો બનાવ સામે આવ્યો હતો, પરંતુ આજે ફરી એકવાર ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં ચર્ચામાં આવી છે, જેમાં ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન નિયમ મુજબ સરકારી હોસ્પિટલ તરફથી જમવાની વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીઓને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેથી દૂર છેવાડાના ગામડામાંથી આવતી સગર્ભા બહેનોને પ્રસૂતિ બાદ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દૂર છેવાડાના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને ઘરેથી ટિફિન મંગાવવા મજબૂર થવું પડે છે અને પ્રસૂતિ દરમિયાન પણ જવાબદાર ડોક્ટર હાજર રહેતા ન હોય અને અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રસૂતિ કરવામાં આવતી હોય તેવા અહેવાલો સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। આ બાબતે ગીર ગઢડા સરકારી હોસ્પિટલના અધિકારી શેતા પાર્થ જોડે વાત કરવાનો પ્રયત્ન કરતા તેને કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર આપવાની ના પાડી હતી અને બાકી પોતે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેમ દરવાજો બંધ કરી અંદર જતા રહ્યા હતા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો। સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આરોગ્ય પાછળ ખર્ચ કરે છે, પરંતુ હજુ સુધી ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીઓને જમવાની વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી। છેવાડાના વિસ્તારમાંથી આવતી સગર્ભા બહેનોને પ્રસૂતિ વખતે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દર્દીઓ આવા સરકારશ્રીની યોજનાઓથી વંચિત રહી જાય છે। જો ગીર ગઢડા સરકારી હોસ્પિટલની ઉચ્ચ કક્ષાએ યોગ્ય તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। શું ઉચ્ચ અધિકારીઓ આ બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરશે કે પછી આંખ આડાકાન કરી ભીનું સંકેલવાના પ્રયત્ન કરશે તેવા સવાલ તાલુકાની જનતામાંથી ઉઠ્યા છે। બ્યુરો રિપોર્ટ ધર્મેશ રૂપારેલિયા। નામ શું છે બેન? બેન કેટલા દિવસથી તમે અહીંયા એડમિટ થયા છો? ઓકે, અને ડિલિવરી ક્યારે થઈ? કાલે 3 વાગે એડમિટ થયા અને 3:30 વાગે ડિલિવરી। પછી તમને અહીંયા હોસ્પિટલ દ્વારા કઈ ટિફિન સુવિધા આપવામાં આવે છે કે નથી આપવામાં આવતી? નહીં, અમે તો ઘરેથી મંગાવીએ। ઓકે, અહીં આપવામાં જ નથી આવતી? આપવા આવ્યા હતા કે રાતે તો અમે મંગાવી લીધું, પછી રાતે આવ્યા નતા। બેન તમે અહીંયા કેટલા દિવસથી એડમિટ છો? 10 વાગ્યાથી। આજે? આજ રાતના। તો સવારમાં કઈ નાસ્તો કે ટિફિન કે કઈ એવું આવ્યું છે? આવ્યું નથી, હું ઘરેથી લાવી। ડિલિવરી ક્યારે થઈ છે? 10:30। ઓકે, ડિલિવરીમાં ડૉક્ટર સાહેબ હાજર હતા ખરા? હા, ડૉક્ટર સાહેબ હતા, નર્સ બેન બધી હતા। ઓકે, એટલે અહીંયા ડૉક્ટર સાહેબ હતા કે નર્સ બેન દ્વારા ડિલિવરી કરાવવામાં આવી? નર્સ બેન। ડૉક્ટર સાહેબ હાજર હતા? નહોતા। નહોતા કે હતા? નહોતા। ઓકે।